सो मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામનાઓ મિલી મારા જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આ તારીખ છે 18/8/2026 ને મંગળવાર, શ્રાવણ સુદ છઠ તિથિ છે। આજે વણ છઠ તરીકે ઓળખવામાં આવે છે, હળ છઠ તરીકે ઓળખવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં આજે રાંધણ છઠ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના દિવસે રાંધણ છઠ છે। અન્નપૂર્ણા માતાની ખૂબ કૃપા થાય છે। રાંધણ છઠ કરવાનું બહુ મહત્વ છે। રાંધણ છઠના દિવસે આજુબાજુમાં આપવા મૂકવાનો વ્યવહાર હોય છે। તમે જે કંઈ પણ બનાવ્યું હોય છે એ પછી બીજે દિવસે શીતળા સાતમના દિવસે આપણે આજુબાજુમાં બધા આપવા જતા હોય છે। એક પ્રસાદ તરીકે છે। આજુબાજુમાં બધાની સાથે વ્યવહાર કરવો જોઈએ। ગામમાં બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણને ત્યાં આપવા જવું જોઈએ। રાંધેલી વસ્તુ ચોખ્ખું અને પવિત્ર થઈને બનાવવું જોઈએ। એનાથી અનસૂયા માતા ખૂબ પ્રસન્ન થાય છે। અનસૂયા એટલે અન્નપૂર્ણા માતા। આ દિવસનું બહુ મહત્વ છે। આ દિવસે જોવા જઈએ તો અન્નપૂર્ણાની જ એક પૂજાનો દિવસ ગણી શકાય છે। આજે મંગળવાર છે। આજે મંગળા ગૌરી વ્રતનું પણ બહુ મહત્વ છે। 21 મંગળવાર સુધી કરવાનું હોય છે અને આજનો દિવસ એવો છે કે જે માંગે તે માંગે। સુહાગન સ્ત્રીઓ પોતાના વરની રક્ષા માટે એટલે કે પતિની રક્ષા માટે, સુહાગન રહેવા માટે, જે કુંવારા છે એ લોકોએ સારા પતિની પ્રાપ્તિ માટે મંગળા ગૌરી વ્રતની અંદર મંગળવારનો ઉપવાસ કરવાનો હોય છે। કાંદા લસણ વગરનું ખાવાનું, એક ટાઈમ જમીને। આ દિવસે મંગળવાર જ્યારે પણ આવે વચ્ચે 21 મંગળવારની અંદર માસિક આવી જાય તો તે મંગળવારે અનાજ નહીં ખાવું, ફરાળ કરીને કરી લેવું, એ સગો પૂજા કરવાની જવું, પછી એક વધારાનું મંગળવાર કરી લેવાનું। હળદર અને કંકુના 21 પડીકા બનાવવાના અને બનાવીને મહાદ્ય શક્તિ એટલે કે પાર્વતી માતાના ચરણમાં અર્પણ કરવાનું અને દર વખતે બોલવાનું રીમ દુર્ગાય નમઃ। ચડી જાય એટલે પછી માતાજીને તમારા મનમાં જે પ્રાર્થના હોય તે કરી દેવી। આ એક બહુ મહત્વની વસ્તુ છે। દરેક જણા કરી શકે છે। શ્રાવણ મહિનાથી શરૂઆત થાય પછી તમારો જ્યારે પણ 21મો મંગળવાર છેલ્લો આવતો હોય તે દિવસે એ પૂર્ણ થઈ જશે વ્રત। એ દિવસે સુહાગન સ્ત્રીને વસ્ત્રપાત્રનું દાન કરી શકો છો। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ। આ છઠ તિથિ આજે સાંજે 5:51 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય સાતમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ। આ સ્વાતિ નક્ષત્ર આજે મળસ્કે 4:59 થી શરૂ થઈ આવતીકાલે સવારે 6:47 પૂર્ણ થઈ જશે અને આવતીકાલે સવારે 6:47 પછી જે બાળકનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે। આ વિશાખા નક્ષત્ર 20 તારીખે સવારે 9:09 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શુક્લ યોગ। આજે મળસ્કે 3:30 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:23 પૂર્ણ થઈ જાય છે। આવતીકાલે મળસ્કે 3:23 પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ। આ તૈતિલ કરણ આજે સાંજે 5:51 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગર કરણ ગણાશે। આ ગર કરણ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 6:32 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા। તુલા રાશિ નક્ષત્ર આવે છે રહને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આ તુલા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે। આ તુલા રાશિ 20 તારીખે મળસ્કે 2:31 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે। રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ મહત્વ છે મિત્ર। એમાં જેનો જન્મ થાય એની યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનો શુકન કરી લો, આખું વર્ષ તમારું સૌંદર્ય વ્યતીત થશે। આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ આજે યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈ ઓપરેશન, ડિલિવરી, સગાઈ, છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તેમાં તમને સારી સફળતા મળે હું ભગવાનની પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો આજે જ્યારે નીકળો છો ઘરેથી તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ મંગળવારનું જે શુકન બતાવ્યું છે તે કરીને નીકળો તો સારી સફળતા મળશે। એમ તો આજે ઘરેથી નીકળો છો તો કાકાને, ફુવાને, મોટા ભાઈને વંદન કરીને નીકળો, દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળો। એનાથી ભગવાનને કહેવાનું કે મારા દરેક કાર્ય મારી સાથે। આજે મંગળવાર છે એટલે વાહન ખરીદવાની ના છે, મંગળવાર છે એટલે ગૃહ પ્રવેશની પણ ના છે। પરંતુ આજે તમે કૂતરાને ઘઉંની ભાખરી
ઘી અને ગોળ આટલું મિક્સ કરીને ખવડાવો છો સાંજે સંધ્યાકાળે તો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજે તમે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે. આપણે જોઈ લઈએ આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. પરંતુ મિત્રો આજે એકંદરે દિવસ અશુભ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. પરંતુ આજે ભગવાનની પૂજા આરાધના કરવા માટે શ્રેષ્ઠ છે, કારણ કે આજે તમે માંગો તે મળે એવો દિવસ છે. એટલે ભગવાનની ઉપાસના આરાધના આજે ચોક્કસ કરી લેજો. ભગવાને તમારા લાયક વસ્તુની માંગણી કરજો, ગમે તે માંગણી કરશો નહીં. જે જરૂરિયાતની વસ્તુઓ છે, જે તમારાથી થઈ શકે એમ છે, એ વસ્તુની માંગણી કરશો, ભગવાન ઈચ્છા તમારી ચોક્કસ પૂરી કરશે. આજે કરશો આજનો સંકલ્પ. આજે મંગળવાર છે, હનુમાનજીના મંદિરે જવાનું ભૂલશો નહીં. આજે હનુમાનજીને તેલ સિંદૂરનો વાગો કરી શકાય છે. તે સિવાય મહાદેવની ઉપર ગોળનું પાણી ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થતી હોય છે, પરંતુ બપોરે 12 વાગ્યા પહેલા કરી લે. આજના દિવસે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈને. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠમીયાયામ ભૌમવાસન વિત્તાયામ. વિડીયો પતે એટલે દરેક જણાએ જે ભગવાનની ઉપાસના કરી રહ્યા છો એનું નામ લખીને મોકલી આપો. આજે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ વાળા માટે મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે જે તમારી રાશિ છે તેને મહાદેવનું નામ લખીને મોકલાશો તો પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ તમને જલ્દી ફાવે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ
प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्धः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं, पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसे कपाळमां तिलक કરી દો, कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં, ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।